મોબાઈલ નો બેલેન્સ પૂરું થાય, તમારો મોબાઈલ બંધ થઈ જાય। અમીરગઢમાં સ્માર્ટ મીટર હવે લોકોની સહનશક્તિની કસોટી કરી રહ્યા છે। 17 માર્ચ બિલ ભરવાની છેલ્લી તારીખ હોવા છતાં અઠવાડિયું વહેલા કનેક્શન કાપી નાખવામાં આવતા આજે અમીરગઢ બજારમાં રણસંગ્રામ જેવો માહોલ સર્જાયો હતો। ભર બપોરે કાળઝાળ ગરમીમાં લાઇટો કાપી નાખવામાં આવતા કંટાળેલા ગ્રાહકોએ વીજ કર્મચારીઓને બજારમાં જ રોકી દીધા હતા। લોકોનો એક જ સવાલ છે, બિલ ભર્યા પછી પણ અંધારપાટ કેમ? જો ટેકનોલોજી સુવિધાને બદલે આફત બનતી હોય તો અમને અમારા જૂના મીટર જ પાછા આપો। પોલીસની દરમિયાનગીરીથી હાલ તો મામલો શાંત પડ્યો છે, પણ યુજીવીસીએલના આ સ્માર્ટ ગોટાળાથી પ્રજામાં ભારે રોષ છે। મારે 11/26 મારું બિલ ભર્યું હતું, મેં પોતાનું જે 287 રૂપિયા જેવું હશે એ ભર્યું હતું। એના પછી 11/26 પછી મને કોઈ ખ્યાલ નથી, એ સમયે મારું બિલ કપાઈ ગયું છે। લાઇટ બિલ ભર્યા છતાંય કપાઈ ગયું છે। એમની ઘોર બેદરકારીને કારણે રૂપિયા ભર્યા છતાંય આ વીજ કંપનીવાળા અમારું બિલ કાપે છે। એમની જવાબદારી જે લો હોય એને વાત કરાવો। મારું નામ પંકજ વાળંદ છે। મારું ફેબ્રુઆરી મહિનાનું બિલ હતું જે મેં ભરી દીધું છે 28/2 અને એના પછી મારે નવું લાઇટ બિલ આવ્યું છે। એનું બિલ છે 142 રૂપિયા, જે હજી 17 માર્ચના ભરવાનું છે લાસ્ટ ડેટ, છતાં બી આજે 11 માર્ચના મારે લાઇટ કપાઈ ગઈ છે। તો આ આવી રીતે અમે લાઇટ બિલ ભરવા છતાં બી અમારું લાઇટ કપાઈ જાય છે અને બીજા સ્માર્ટ મીટર અમને જે આ નાખેલા છે એ અમને કોઈ જાણ કર્યા વગર કે કોઈ નોટિસ આપ્યા વગર અમને ઘરે ના હોવા છતાં બી ઘરે 12 મીટર લાગેલા હોવાથી લાઇટ બિલ કાપી અને પેલું મીટર કાપી અને નવું મીટર નાખીને જતા રહ્યા છે અને કોઈ એની કોઈ જાણ નથી। અને આ મહિને લાઇટ બિલ આવે છે એક મહિને, અને બિલ ભરવા છતાં બી લાઇટ કપાઈ જાય છે, ઓનલાઈન કપાઈ જાય છે। પછી અમે જઈએ છીએ તો અમને 200 રૂપિયા દંડ ભરાવે છે કે તમે 200 રૂપિયા ત્યાં જઈ ઇકબાલગઢ જઈને ત્યાં જઈને તમે લાઇટ બિલ ભરો અને દંડ ભરો, પછી તમારી લાઇટ આવશે। અમીરગઢની અંદર લગભગ 50% બી લોકોને સ્માર્ટ મીટર લગાડેલા નથી, પણ 50%થી વધુ લોકોને સ્માર્ટ મીટર લગાડેલા છે અને એ સ્માર્ટ મીટરના કારણે આ લોકો જે બિલ હતા એ બિલ આપતા નથી, પણ છતાં ઓનલાઈન બિલો પણ મોબાઈલ ઉપર પણ મોકલે છે અને અમુકને બિલો આપે પણ છે। અને એ બિલોની અંદર એની અંદર ડ્યુ ડેટ 17 આપેલી છે ભરવાની, અને લાઇટ એના 8-10 દિવસ અગાઉ જ કપાઈ જાય છે લોકોની, અને લોકોને ગરમીમાં કેવી રીતે રહેવાનું, કેવી રીતે આ બધું સહન કરવાનું। ગરીબ જનતા, અમીરગઢની આદિવાસી પોકેટ અમારો, અને લોકો એટલા ત્રાસી ગયા છે અને આ લોકો યુજીવીસીએલ વાળા અમારી લાઇટો અહીંયા લોકોની ઘરોની કાપી નાખે છે। ઘરની અંદર વૃદ્ધ માણસો હોય, કોઈ બીમાર માણસો હોય, કોઈ છોકરાઓ, નાના છોકરાઓ, બાળકો હોય, એ પણ ગરમીની અંદર હેરાન પરેશાન થાય છે। બિલ ભરવા છતાં પણ લાઇટો કાપી નાખે છે અને ડ્યુ ડેટ પહેલા કેવી રીતે લાઇટ કાપી નાખે? તમે જ્યારે ડ્યુ ડેટ આપો છો અમને અને એના પહેલા તમે કેવી રીતે લાઇટ કાપી નાખો છો? એના માટે અમને જવાબ જોઈએ। બીજું કે અમારે જે યુજીવીસીએલ દ્વારા ભલે સ્માર્ટ મીટર લગાડે, પણ એનું તમારી પાસે સરકારશ્રીનો કોઈ જીઆર હોય અથવા કોઈ કોર્ટનો આદેશ હોય અથવા કોઈ એવો ઠરાવ હોય સરકારશ્રી કેન્દ્ર અથવા રાજ્ય સરકારનો, તો એ અમારી ગ્રામ પંચાયતને આપો અને બહાર નોટિસ બોર્ડ ઉપર લગાડો, તો દરેકને ખ્યાલમાં આવે કે સ્માર્ટ મીટર સરકાર લગાડ્યા છે કે કોઈ કોર્ટના આદેશથી લગાડવામાં આવ્યા છે। તો અમને આનો પહેલા જવાબ આપો અને અમારી ગરીબ જનતાને હેરાન કરવાનું બંધ કરે, એ જ